ગુજરાતના 28 જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે. કેટલાક ઝોન રેડ ઝોનમાં છે. સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના જે ઝોન આપ જોઈ રહ્યા છો કે જેમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તેની સાથે સાથે આ લાલ ઝોન જે દેખાડવામાં આવી રહ્યો છે, તમામ વિસ્તારમાં ભારે વરસાદ આજ સાંજે 7 વાગ્યા સુધીમાં તો રાતના 9-10 વાગ્યા સુધી તેની અસર જોવા મળી શકે છે. તેની સાથે મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર જે ઓરેન્જ ઝોનમાં છે કે જ્યાં પણ પરિસ્થિતિ એ છે કે પવનની ગતિ આપ જોશો તો 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની દેખાડવામાં આવી રહી છે. તેની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પણ એ રીતની પરિસ્થિતિ છે. દરિયા કિનારે આવેલા દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ભાવનગર, અમરેલી, રાજકોટ, આ તમામ વિસ્તારો પણ ઓરેન્જ એલર્ટમાં જોવા મળી રહ્યા છે કે જ્યાં પણ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અને યલો ઝોન કે જે જોવા મળી રહ્યો છે ત્યાં પણ પવનની ગતિ જે છે તે 40 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. તો સાંજે 7 વાગ્યા સુધીની આગાહી છે, પરંતુ તેની અસર જે છે તે રાતભર જોવા મળી શકે છે અને ચોમાસું જે છે તે પણ 24 કલાકમાં બેસે તેવું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે.